વેલકમ બેક અગેન. આપણે જોઈ રહ્યા હતા હેલોજન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, રાઈટ? ચેપ્ટર નંબર 7 ની અંદર ચેપ્ટર નંબર 5 ની અંદર પી વિભાગના તત્વો, એમાં સમૂહ નંબર 17 ના રાસાયણિક ગુણધર્મો આપણે જોતા હોઈએ. અને રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે અલગ અલગ 4 ગુણધર્મો જોયા. એમાં છેલ્લું જે હતું એ એટલે કે અલગ અલગ પ્રતિક્રિયાત્મકતા, રાઈટ? પ્રતિક્રિયાત્મકતા પાંચમું છે એ આપણે જોઈ રહ્યા છીએ. પ્રતિક્રિયાત્મકતા, તો આપણને અલગ અલગ પ્રતિક્રિયાત્મકતા આપેલી છે, હાઇડ્રોજન સાથેની, ઓક્સિજન સાથેની, તો એ આપણે હવે લખવાના છીએ. તો પહેલી પ્રતિક્રિયાત્મકતા આપણને આપેલી છે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ચાલો, તો હાઇડ્રોજન સાથે કયા પ્રકારના સંયોજનો બનાવે? તો કે સમૂહ નંબર 17 ના જે સંયોજનો છે એ હાઇડ્રોજન સાથે શું બનાવે? તો કે હાઇડ્રોજન સાથે HF, HCl, રાઈટ, HBr, HI, રાઈટ, આ પ્રકારના એસિડ બનાવે. એને આપણે શું કહીશું? તો કે હાઇડ્રોજન સાથે હાઇડ્રોહેલિક, રાઈટ, હાઇડ્રો ક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ, હાઇડ્રોઆયોડિક, હાઇડ્રોફ્લોરિક, હાઇડ્રોહેલિક એસિડ બનાવે છે. હાઇડ્રોહેલિક એસિડ બનાવે છે, રાઈટ? ચાલો, હવે એની અંદર આપણને પ્રતિક્રિયાત્મકતા આપેલી છે કે કઈ રીતે બદલાય છે. શું બદલાય છે? તો પહેલા કે સૌથી પ્રબળ કઈ, એસિડિકતાની પ્રબળતા કઈ રીતે વધે? તો સિમ્પલ, એસિડિકતાની પ્રબળતા એટલે H+ ગુમાવવાની શક્તિ. H+ પણ સરળતાથી ગુમાવી શકે. તો આપણે આને બહુ ઈઝીલી સમજતા હોઈએ કે આ છે હાઇડ્રોજન, રાઈટ? હાઇડ્રોજનનું કદ આવડું છે. ફ્લોરિન એનું કદ પણ ઓલમોસ્ટ એવું જ છે. આ છે હાઇડ્રોજન, આ છે ક્લોરિન, આ છે હાઇડ્રોજન, આ છે બ્રોમિન, આ છે હાઇડ્રોજન, આ છે ફ્લોરિન, રાઈટ? ચાલો, તો સિમ્પલ, કોણ ઈઝીલી હાઇડ્રોજન મુક્ત કરી શકે? જે પણ સરળતાથી હાઇડ્રોજન ગુમાવે એ આપણે કહીએ કે વધારે પ્રબળ એસિડ હોય, રાઈટ? હાઇડ્રોજન H+ ગુમાવવાની વૃત્તિ, એને જ આપણે કહીએ છીએ એસિડિકતા. તો સિમ્પલ, તમે જોઈ લો કયો બંધ સરળતાથી તૂટે? તો આપણે કહી શકીએ કે આ જે બંધ છે એ સરળતાથી તૂટે, આ સરળતાથી હાઇડ્રોજન ગુમાવે. તો આથી આપણે કહીએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એસિડિક પ્રબળતા, એસિડિક પ્રબળતા વધે છે. આથી નીચેની તરફ જેમ જેમ જઈએ એમ એની પ્રબળતા કેવી થતી જશે? વધતી જશે. અને આ સૌથી પ્રબળ એસિડ છે, તો આ ધ્યાનમાં રાખીશું, રાઈટ? કેમ કે HF છે એટલો સરળતાથી હાઇડ્રોજન મુક્ત નહીં કરી શકે, H+ ના છોડે, એટલા માટે ધ્યાનમાં આવશે, રાઈટ? ચાલો, બીજું આપણે સાથે સાથે એ કહીએ છીએ, અને એ એટલે એસિડિકતા વધવાની સાથે એની બંધ વિયોજન એન્થાલ્પી, એ પણ સાથે જ આપેલું છે કે નીચેની તરફ જઈએ એમ એસિડિકતા શું થાય છે? વધે છે. એટલે સૌથી પ્રબળ એસિડ આ થશે. ચાલો, આ જોઈને બંધ વિયોજન એન્થાલ્પી કહો, રાઈટ? બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જા. ચાલો, કયો બંધ તોડવા માટે સૌથી વધારે ઊર્જા આપવી પડે? જે નાનો હોય એ, રાઈટ? આ બંધ સૌથી નાનો છે તો સૌથી વધારે ઊર્જા આપવી પડશે. આ સૌથી મોટો બંધ હોય તો આ બંધ તોડવા માટે સૌથી વધારે ઓછી ઊર્જા આપવી પડશે. તો આમાં સૌથી વધારે, સૌથી ઓછી. તો નીચેની તરફ જતા બંધ વિયોજન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી શું થાય? તો કે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. નીચેની તરફ જતા એસિડિકતા વધે, રાઈટ? એસિડિકતા શા માટે વધે? જો ગોખતા નહીં, રાઈટ? ગોખતા નહીં, HF is greater than HCl, ફલાણું ઢીકણું, ગોખવાનું નથી, રાઈટ? સમજો શું? તો કે એસિડિકતા એટલે H+ ગુમાવવાની વૃત્તિ. H+ એટલે કોણ? તો કે આ નાનકડું ટપકું છે H+. આ જે મોટા ગોળાઓ છે એ છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો એનો મતલબ શું થાય? આમાંથી કોણ સરળતાથી H+ ગુમાવે? જે સરળતાથી ગુમાવે એ બને એસિડ, રાઈટ? કોણ ગુમાવશે? તો આ ગુમાવી શકે. તો HI થવો જોઈએ પ્રબળ, HF થવો જોઈએ નિર્બળ, રાઈટ? તો સૌથી પ્રબળ એસિડ થશે આ, રાઈટ? પૂછી શકે કે નીચેના પૈકી કયો સૌથી પ્રબળ એસિડ છે? આ 4 ઓપ્શન આપેલા, રાઈટ? તો HI થશે. નીચેના પૈકી કોની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી ઓછી છે? HI, રાઈટ? કોની સૌથી વધારે છે? HI. ધ્યાનમાં આવશે. તો આ થયું હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતાથી હાઇડ્રોહેલિક એસિડ બને, અને આ હાઇડ્રોહેલિક એસિડ એસિડિકતા અને બંધ વિયોજન એન્થાલ્પી આ પ્રમાણે બદલાય. ધ્યાનમાં આવશે, રાઈટ? કઈ રીતે થાય છે? તો આ આપણે યાદ રાખવાનું છે, આ પૂછાય છે. તો જો આમાં મેં મુદ્દાઓ નથી લખેલા, ખાલી ડાયાગ્રામથી આપણે સમજેલા છે. તો અમે આ જ રીતના ડાયાગ્રામ બનાવવા, આપણે કોઈ એવું લિટરેચર લખવાનું નથી થતું,
રાઈટ આપણે યાદ રાખવાનું થાય છે ડાયાગ્રામ બનાવો હું તો કહું તમે આ ગોળાઓ જોઈને તમને ધ્યાનમાં આવી જવું જોઈએ કે કઈ રીતનું થશે રાઈટ આ એટલું સરળ છે કે કોઈ પણ વ્યવસ્થિત રીતે સમજી શકે એટલે આ ગોળાઓ જોઈને તમને બોર્ડ વખતે યાદ આવી જવું જોઈએ કે હા આ આટલું મોટો બંધ છે તો હાઇડ્રોજન સરળતાથી જાય આવી ધ્યાનમાં આવશે રાઈટ આ જે છે ને એના પરથી તમને ધ્યાનમાં આવવું જોઈએ એટલે આપણે કોઈ મુદ્દા નથી લખેલા આ લખેલું છે કેમ કે આ એમસીક્યુ માં જ પૂછે આ કોઈ થિયરીમાં પૂછે ધ્યાનમાં આવશે રાઈટ ચલો આનું ડાઉન કરો નેક્સ્ટ આપણે કહીએ છીએ એ છે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા કહીએ છીએ ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા હવે ઓક્સિજન સાથેની જે પ્રતિક્રિયાત્મકતા છે એ દરેકે દરેક તત્વોની અલગ અલગ છે કેમ કે દરેકે દરેક તત્વ જે છે એ દરેકે દરેક તત્વ માટે આપણે અલગ અલગ જોઈશું જેમ કે ફ્લોરિન સૌથી પહેલા કહીએ છીએ રાઈટ તો ફ્લોરિનના ઓક્સિજન સાથેના સંયોજનો જોઈશું કેમ કે પ્રત્યેકમાં છે ને અલગ અલગ ઉપયોગો છે અને એ છે ને અંડરલાઈન કરવા જેવા છે ખૂબ જ ઉપયોગી છે એમસીક્યુ માટે તો એક જે ઉપયોગી વસ્તુ છે ને આપણે લખીશું રાઈટ એટલે એકના સેપરેટલી જોઈશું પહેલા ફ્લોરિન જોઈશું પછી ક્લોરીન બ્રોમિન સાથે જોઈશું અને છેલ્લે પછી આયોડિન જોઈશું રાઈટ ચાલો તો ફ્લોરિન કહીએ છીએ કે ફ્લોરિન કયા પ્રકારના ઓક્સાઇડ્સ બનાવે છે તો ફ્લોરિન એ બે પ્રકારના ઓક્સિજન સાથેના સંયોજનો બનાવે છે રાઈટ હવે એ બધાને ઓક્સાઇડ ના કહેવાય રાઈટ ઓક્સાઇડ એટલે શું કે જેની અંદર ઓક્સિજન એ -2 સ્વરૂપે હોય ને એને કહેવાય ઓક્સાઇડ રાઈટ આ કહેવાય ઓક્સાઇડ રાઈટ આને કહેવાય ઓક્સાઇડ પરંતુ આના ઓક્સાઇડ ના કહેવાય કેમ કે જો એ બે પ્રકારના જે સંયોજનો બનાવે કયા બનાવે તો કે એ O2F2 અને બીજો બનાવે OF2 રાઈટ આ બંને સંયોજનો બનાવે છે અને એ બંને સંયોજનો કેવા છે જો બંને સંયોજનો પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે પ્રબળ ફ્લોરિનેટિંગ ને જ આપણે કહીશું ફ્લોરિનેશન કરતા હા પ્રબળ ફ્લોરિનેશન કરતા તરીકે હોય છે રાઈટ આ બંને પ્રબળ ફ્લોરિનેશન છે અથવા તો ફ્લોરિનેટિંગ એટલે શું તો કે કોઈની પણ અંદર એ ફ્લોરિનને ઘુસાડી દે રાઈટ કોઈની પણ અંદર એ ફ્લોરિન ઘુસાડી દે એને કહેવાય ફ્લોરિનેટિંગ એજન્ટ અથવા તો ફ્લોરિનેશન કરતા રાઈટ ચાલો તો આ આપણે કીધું O2F2 અને OF2 એમાં પણ 298 એટલે કે રૂમ ટેમ્પરેચરે કોણ સ્થાયી છે તો કે 298 કેલ્વિન તાપમાને રાઈટ કોણ સ્થાયી છે તો માત્ર OF2 જ સ્થાયી છે OF2 જ સ્થાયી છે રાઈટ O2F2 એ સ્થાયી નથી બીજું ઓક્સિજન અને ફ્લોરિન એમાંથી વધારે વિદ્યુત ઋણ તત્વ કોણ છે તો કે ફ્લોરિન એટલે ફ્લોરિન જે હશે ને અહીંયા હશે -1 સેમ ઓક્સિજન હશે અહીંયા હશે +1 રાઈટ ફ્લોરિન અહીંયા હશે -1 તો આ થયું -2 તો આ પણ કેટલું થવું જોઈએ +2 રાઈટ તો આ જે બંને તત્વો છે એની અંદર ફ્લોરિન તો -1 જ રહેશે રાઈટ તો આ પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે વપરાય અને એમાં પણ જે O2F2 છે એનો ખૂબ જ એક અગત્યનો ઉપયોગ છે કે જો એ કોઈ પણનું ફ્લોરિનેશન કરી શકે ફ્લોરિનેશન એટલે કે ફ્લોરિન ધરાવતું સંયોજન બનાવવું ફ્લોરિનેશન એટલે ફ્લોરિન ધરાવતું સંયોજન બનાવવું કઈ રીતે બનાવવાનું તો કે આ જે છે એની સાથે પ્રક્રિયા કરો તો ફ્લોરિન વાળું સંયોજન બને અને ખૂબ જ અગત્યનો ઉપયોગ આપેલો છે O2F2 નો કે પ્લુટોનિયમ જે છે પ્લુટોનિયમ એને અલગ કરવા માટે આપણને આપેલું છે કે પ્લુટોનિયમ જે છે એ પ્લુટોનિયમને FeU-F6 હેક્સાફ્લોરાઇડ સ્વરૂપે અલગ કરવા માટે O2F2 વપરાય છે કઈ રીતે તો કે જે આપણે કહીએ છીએ કે ન્યુક્લિયર બળતણ છે એ ન્યુક્લિયર બળતણમાંથી જે શક્તિહીન પ્રોડક્ટ છે એને દૂર કરવી હોય તો શું કરવાનું તો કે ન્યુક્લિયર પ્રોડક્ટ જે બચી છે રાઈટ એમાંથી પ્લુટોનિયમ જે છે એને આપણે એક્સટ્રેક્ટ કરવું છે અલગ કરવું છે તો શું કરવાનું તો કે એની O2F2 સાથે પ્રક્રિયા કરવાની એટલે આપણને પ્લુટોનિયમ હેક્સાફ્લોરાઇડ મળે આ પ્લુટોનિયમ હેક્સાફ્લોરાઇડ એ અગત્યનું છે રાઈટ તો આ થશે પ્લુટોનિયમ હેક્સાફ્લોરાઇડ તો એ રીતે પૂછી શકે કે પ્લુટોનિયમના અલગીકરણમાં અથવા તો દૂર કરવા માટે શુદ્ધ કરવા માટે કયું સંયોજન વપરાય છે રાઈટ તો આ MCQ માં વપરાઈ શકે છે પૂછાઈ શકે છે તો આ યાદ રાખવાનું છે આ લખવાનું છે રાઈટ તો ફ્લોરિનના
બે ઓક્સો એસિડ બે ઓક્સિજન ધરાવતા સંયોજનો છે એ છે O2F2 અને OF2 બંને પ્રબળ ફ્લોરિનેશન કરતા છે એમાંથી OF2 છે એ ઓરડાના તાપમાને સ્થાયી છે અને O2F2 કે જેનો મહત્વનો ઉપયોગ અને એ એટલે પ્લુટોનિયમના શુદ્ધિકરણ પ્લુટોનિયમ રાઈટ રેડિયો સક્રિય પદાર્થ પ્લુટોનિયમના શુદ્ધિકરણ ધ્યાનમાં આવશે રાઈટ તો આ થયા ફ્લોરિન રાઈટ ચાલ નેક્સ્ટ જોઈએ છે ક્લોરીન અને બ્રોમિન ના ઓક્સિજન ધરાવતા સંયોજન રાઈટ ચાલ કહીએ છીએ ક્લોરીન અને બ્રોમિન ના ઓક્સિજન જો હવે એમાં બહુ સરસ આગળ આપણને આપેલું છે કે ક્લોરીન બ્રોમિન અને આયોડિન હવે એ ઓક્સાઇડ બનાવે છે જો ઓક્સાઇડ એટલે કે O-2 ધરાવતું હોય ને એને કહેવાય ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ હોવું જોઈએ હવે ફ્લોરિન માં એ શક્ય નથી પરંતુ કોણ બનાવી શકે તો કે ક્લોરીન બ્રોમિન અને આયોડિન એ ઓક્સાઇડ સંયોજનો બનાવે છે ઓક્સાઇડ સંયોજનો બનાવે છે અને જો એટલું જ નહીં એની અંદર એની ઓક્સિડેશન અવસ્થા +1 થી લઈને +7 સુધીની હોઈ શકે છે રાઈટ ઓક્સાઇડ સંયોજનો બનાવે છે જેમાં હેલોજન એટલે આ ત્રણ રાઈટ ક્લોરીન બ્રોમિન અને આયોડિન હેલોજન +1 થી +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે આટલી ઓક્સિડેશન અવસ્થા ધરાવતી રેન્જના જે છે ને એ ઓક્સાઇડ બનાવે હવે જો એક ખૂબ જ અગત્યનો ક્રમ આપેલો છે અને એ છે એની સ્થાયીતાનો ક્રમ રાઈટ ઓક્સાઇડની સ્થાયીતા તો કે સૌથી સ્થાયી કોણ બનાવે તો કે સૌથી સ્થાયી ઓક્સાઇડ જે છે એ આયોડિન બનાવે પછી હોય ક્લોરીન અને પછી હોય બ્રોમિન રાઈટ આવું શા માટે કે સૌથી વધારે આયોડિન પછી ક્લોરીન અને બ્રોમિન જો કોઈ ક્રમ નથી જળવાતો રાઈટ આમ જોઈએ ને તો પહેલા આવે ફ્લોરીન પછી ક્લોરીન પછી બ્રોમિન અને આયોડિન તો કોઈ ક્રમ નથી ના ઊંધેથી ક્રમ છે ના સીધેથી ક્રમ છે થાય છે શું સૌથી વધારે આયોડિન છે પછી ક્લોરીન છે અને પછી બ્રોમિન છે આવું કારણ શું શા માટે તો એ આપણે કહીએ છીએ કે આવું થવાનું કારણ શું તો બહુ સરસ આપણને રીઝન આપેલું છે કે આયોડિન ક્લોરીન અને બ્રોમિન જે છે એના ઓક્સાઇડ સંયોજનોની અંદર આયોડિન જે છે શું બનાવે તો એ આપણને કીધું છે કે એની અંદર ડી કક્ષક જે છે એ વિસ્તૃત છે મોટી છે અને એના લીધે એની ધ્રુવણતા વધુ હોય ધ્રુવણતા રાઈટ પોલરાઇઝેશન અથવા તો પોલરાઇઝેબિલિટી એ વધારે હોય આથી એના જે સંયોજનો ઓક્સિજન સાથેના છે એ સૌથી વધુ સ્થાયી છે રાઈટ આયોડિન તો બ્રોમિન કેમ નથી કેમ કે બ્રોમિન પાસે એવી લાક્ષણિકતા નથી રાઈટ બ્રોમિન પાસે એવી લાક્ષણિકતા નથી પરંતુ ક્લોરીન જે છે એ લાક્ષણિક રીતે સ્થાયી છે રાઈટ એટલે આયોડિન સૌથી વધારે સ્થાયી હોવાનું કારણ એ છે કે એની ધ્રુવણતા પોલરાઇઝેશન જે છે એ સૌથી વધારે છે રાઈટ તો સૌથી વધારે કોણ છે તો કે આ પછી જે બચ્યા ક્લોરીન અને બ્રોમિન ઓલમોસ્ટ સેમ હોવા જોઈએ રાઈટ ક્લોરીન અને બ્રોમિન ઓલમોસ્ટ સેમ હોવા જોઈએ પરંતુ એમાં જોવા મળ્યું કે ક્લોરીનના જે ઓક્સાઇડ છે એ વધુ સ્થાયી છે બ્રોમિનની કમ્પેર રાઈટ આપણે એની ઉષ્મીય સ્થાયીતા કમ્પેર કરી અને એના પરથી ધ્યાનમાં આવ્યું કે ક્લોરીન થોડું વધારે સ્થાયી છે એટલે આયોડિન સૌથી વધારે એની ધ્રુવણતાના કારણે પછી ક્લોરીન અને પછી બ્રોમિનના ઓક્સાઇડ સ્થાયી થશે રાઈટ તો આ સ્થાયીતાનો ક્રમ છે આ પણ ધ્યાન રાખશું ફ્લોરિનમાં તો ઓક્સાઇડ બનતા જ નથી રાઈટ ફ્લોરિનમાં ઓક્સાઇડ બનતા જ નથી એટલે ફ્લોરિનમાં તો વાત જ નથી આવતી કે ફ્લોરિન ક્યાં આવશે સર અહીંયા કે અહીંયા રાઈટ ફ્લોરિનના તો ઓક્સાઇડ જ ના બને એમાં O-2 હોય જ નહીં એટલે એ અહીંયા આવશે નહીં ધ્યાનમાં રહેશે તો આ ક્રમ યાદ રાખીશું આ છે ઓક્સાઇડની સ્થાયીતા હવે આપણને ક્લોરીનના અને બ્રોમિનના અને આયોડિનના અલગ અલગ ઓક્સાઇડ આપેલા છે એ આપણે જોઈએ ચાલો તો આ ધ્યાનમાં આવશે આ થોડું આપણને જે છે એ કોમન કીધું કે કઈ રીતનું થાય છે કઈ રીતનું હોય છે રાઈટ ચાલો હવે આપણે કહીએ છીએ કે એકના પહેલા ક્લોરીનના બહુ બધા ઓક્સાઇડ આપેલા છે એની આપણે વાત કરીએ ચાલો તો કહીએ છીએ ક્લોરીનના ઓક્સાઇડ રાઈટ આપણે હમણાં જ કીધું કે +1 થી +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઘણા બધા બની શકે આપણને આપેલા છે Cl2O ClO2 રાઈટ Cl2O6 રાઈટ Cl2O7 આવા ઘણા બધા અલગ અલગ બની શકે અને આ બધાની અંદર જો અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે હવે આપણે કહીએ છીએ કે આમાંની અંદર આ બધા જે છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે
રાઈટ, પ્રબળ ઓક્સિડેશન કરતા છે, આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને બીજું એમાં જો એકે એકમાં સ્પેસિફિક છે, જેમ કે ફ્લોરિન નો કયો હતો તો એ હતું O2F2 જે પ્લુટોનિયમના શુદ્ધિકરણમાં વપરાય, એમ અહીંયા પણ આપણને આપેલું છે ClO2, રાઈટ, ClO2 કે જે અગત્યનો સંયોજક છે કે શેમાં વપરાય એ પણ આપણને આપેલું. એ આપણે કહીએ છીએ કે માવાના શુદ્ધિકરણમાં, રાઈટ, જે આપણે કાગળ બનાવે તો જે લાકડું હોય એ બ્રાઉન કલરનું હોય, બ્રાઉનિશ, રાઈટ. હવે એને એકદમ વ્હાઈટ કઈ રીતે બનાવે તો એને બ્લીચ કરવું પડે, રાઈટ. એ બ્લીચ ને જ કહેવાય વિરંજન, રાઈટ. બ્લીચિંગ એટલે કે વિરંજન. તો એ વિરંજન કરતા તરીકે અને ખૂબ જ અગત્યનું બીજું આપેલું છે પાણીના શુદ્ધિકરણ, રાઈટ. તો ClO2 છે કે જે અગત્યનો ક્લોરીનનો ઓક્સાઇડ છે કે જે પાણીના શુદ્ધિકરણમાં અને કાગળ અને માવો જે છે કાપડમાં વિરંજનમાં ઉપયોગી છે, જેને આપણે કહીએ છીએ ClO2. તો આ એક અગત્યનો છે, જો બધામાં એક એક આપેલા છે જે યાદ રાખીશું, રાઈટ. કેમ કે MCQ માં પૂછાઈ શકે છે. હવે એમ પૂછી દે કે આ ચાર MCQ માં આપી દે અને પૂછે કે વિરંજન કરતા તરીકે નીચેના પૈકી કયો વપરાય છે, ક્લોરીનનો કયો ઓક્સાઇડ વપરાય છે, તો આપણે આ લખીશું, ધ્યાનમાં આવશે, રાઈટ. તો આ આપણે કીધું ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા અને એમાં ક્લોરીનના ઓક્સાઇડ યાદ રહેશે. ચાલો જોઈએ આગળ. ચાલો બીજા આપણે કહીએ છીએ એ છે બ્રોમિનના ઓક્સાઇડ સંયોજન. હવે બ્રોમિન આપણે કીધું કે સૌથી ઓછા સ્થાયી છે, એટલે એક આપણને આપેલું છે કે આ બધા જ સંયોજનો છે ને માત્ર નીચા તાપમાને અસ્તિત્વ ધરાવે છે. તો આપણે બીજું કહીએ છીએ બ્રોમિનના ઓક્સાઇડ. એક તો એ જો અસ્થાયી છે એટલે માત્ર નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે અને એમાં પણ ત્રણ આપણને ઓક્સાઇડ આપેલા છે બ્રોમિનના ઓક્સાઇડ, અને એમાં આપણે કીધું છે BrO2, રાઈટ, BrO3 અને Br2O, રાઈટ. આ જે ઓક્સાઇડ સંયોજનો છે એ માત્ર નીચા તાપમાને અસ્તિત્વ ધરાવે છે, નીચા તાપમાને. શા માટે? કેમ કે આપણે હમણાં જોયું કે એના સંયોજનો છે ને એ સ્થાયી નથી, ઓક્સાઇડ સ્થાયી નથી, રાઈટ. અને બીજું કે જો એના સ્પેસિફિક કોઈ ઉપયોગ નથી, પણ બધા જ જે સંયોજનો છે એ ઓક્સિડેશન કરતા તરીકે તો વપરાય છે, તો આપણે કહીશું કે ઓક્સિડેશન કરતા તરીકે વાપરી શકાય, ઓક્સિડેશન કરતા તરીકે, રાઈટ. ધ્યાનમાં આવશે. તો આ છે બ્રોમિનના ઓક્સાઇડ, રાઈટ. એના કોઈ વિશેષ બીજો કોઈ ઉપયોગ આપેલો નથી, આપણને ઓક્સાઇડ આપેલા છે અને એ કીધું છે નીચા તાપમાને સ્થાયી છે કેમ કે એ સૌથી અસ્થાયી પ્રકારના ઓક્સાઇડ છે. ફાઇન. ચાલો સૌથી અગત્યનું અને એ છે આયોડિનના ઓક્સાઇડ, આયોડિનના ઓક્સાઇડ. ચલો ખૂબ જ અગત્યના છે કે આયોડિનના જે ઓક્સાઇડ છે એ આપણને કીધું છે કયા કયા છે, તો કે I2O5, I2O3, I2O7. આ આયોડિનના ઓક્સાઇડ છે. બધા જ ઓક્સાઇડ જો આપણને કીધું છે કે એને જો ગરમ કરવામાં આવે તો વિઘટન પામે છે અને આ સ્થાયી છે, સૌથી સ્થાયી પ્રકારના ઓક્સાઇડ સંયોજનો છે. હમણાં જ આપણે કીધું હતું કે આયોડિન સૌથી સ્થાયી પ્રકારના છે, એટલે સૌથી સ્થાયી પ્રકારના ઓક્સાઇડ છે, રાઈટ. અને જો ગરમ કરીએ તો એ વિઘટન પામે, રાઈટ, ગરમ કરતા વિઘટન પામે. એમાં એક જો સ્પેસિફિક આપણને આપેલો છે કે આ બધા છે ને એ અગેન જો બધા ઓક્સાઇડ છે ને એ ઓક્સિડેશન કરતા તરીકે તો વપરાય છે, ઓક્સિડેશન કરતા તરીકે. એ બધા જ સંયોજનો ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે, પણ એક અગત્યનું જે છે એ આપણને આપેલું છે I2O5. આ જે I2O5 છે એ આપણને કીધું છે કે કાર્બન મોનોક્સાઇડના માપનમાં વપરાય છે, રાઈટ. તો કાર્બન મોનોક્સાઇડમાં માપનમાં વપરાતો આયોડિનનો ઓક્સાઇડ એ છે I2O5, રાઈટ. તો આ યાદ રાખીશું, આ સ્પેસિફિક છે. તો કહીશું કાર્બન મોનોક્સાઇડના માપનમાં વપરાતો, કાર્બન મોનોક્સાઇડના માપનમાં વપરાતો આયોડિનનો ઓક્સાઇડ. ધ્યાનમાં આવશે, રાઈટ. તો આ થયું આયોડિનનો એક સ્પેસિફિક ઓક્સાઇડ, આયોડિનના ઓક્સાઇડ. ચાલો તો આપણે કીધું પ્રતિક્રિયાત્મકતા. હવે જો પ્રતિક્રિયાત્મકતા બીજું આપણને અગત્યનું એની અંદર આપેલું છે પ્રતિક્રિયાત્મકતામાં, એ છે ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા.
સિમ્પલ ધાતુ સાથે શું બનાવશે તો આપણને સિમ્પલી ધ્યાનમાં આવે કે સોડિયમ ધાતુ છે અને એની સાથે હેલોજન પ્રક્રિયા કરે તો શું બનશે તો ઓબ્વિયસલી ધાતુનો હેલાઇડ બને. હેલાઇડ બને એને આપણે કહીએ સોડિયમ ક્લોરાઇડ, રાઈટ, બ્રોમાઇડ, આયોડાઇડ, એને આપણે કહીએ ધાતુના હેલાઇડ. તો એ ધાતુના હેલાઇડ બનાવે છે અલગ અલગ. ચાલો તો એ આપણે કહીએ ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા, રાઈટ. પ્રતિક્રિયાત્મકતામાં ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા પછી, રાઈટ, ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો કહીએ છીએ ધાતુ સાથે, તો કઈ ધાતુ તો આપણે લઈએ મેગ્નેશિયમ. જેમ કે મેગ્નેશિયમ સાથે આપણે બ્રોમિન ની પ્રક્રિયા કરીએ તો શેમાં કન્વર્ટ થાય તો કે બ્રોમિન ની પ્રક્રિયા કરીએ તો એ કન્વર્ટ થવું જોઈએ મેગ્નેશિયમ બ્રોમાઇડ, રાઈટ. એ હેલાઇડ સંયોજનો બનાવે તો ધાતુ સાથે એ બનાવશે ધાતુના હેલાઇડ. ધાતુના હેલાઇડ, રાઈટ. એટલે શું બનાવશે તો MgBr2, રાઈટ. MgBr2 જેને આપણે કહીએ છીએ ધાતુના બ્રોમાઇડ, રાઈટ, મેગ્નેશિયમ બ્રોમાઇડ. મેગ્નેશિયમ બ્રોમાઇડ ધ્યાનમાં આવશે, રાઈટ. તો આ આપણે કીધું ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે ધાતુ સાથેના જે હેલાઇડ બને, રાઈટ, ધારો કે ધાતુ છે M, રાઈટ, ધાતુ છે M અને એની સાથે આપણે ધારો કે ધાતુ છે M+1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતી ધાતુ છે અને એની સાથે હેલોજન બનાવે તો એ બનાવે MF, MCl, રાઈટ, MBr અને MI, રાઈટ. તો આ બધા ધાતુ સાથેના હેલાઇડ સંયોજનો છે અને એ બધા કેવા હોવા જોઈએ તો કે આ સંયોજનો આયનીય હોવા જોઈએ. આયનીય સંયોજનો. પરંતુ કોઈ પણ આયનીય સંયોજન છે ને એ 100% આયનીય ન હોય, રાઈટ. એ વધતા ઓછા પ્રમાણમાં સહસંયોજક હોય અને એને જ કહેવાય કોવેલેન્ટ ફેક્ટર, રાઈટ. એને આપણે કહેતા હોય જે ફાઝાન રૂલમાં આપણે ગણતા હતા, જો તમને ધ્યાનમાં હોય તો આપણે કહીશું કે આ જે આયનીય સંયોજનો છે એનું લક્ષણ કઈ રીતનું હોય તો સૌથી વધારે આયનીય કોણ હોય તો એ હોય કોઈ પણનો ફ્લોરાઇડ, ધાતુનો ફ્લોરાઇડ, રાઈટ. સૌથી વધારે આયનીય હોય. હવે સિમ્પલ શા માટે કેમ કે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ કોણ છે તો કે ફ્લોરિન. સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન છે તો એનો મતલબ થાય કે સૌથી વધારે એ હોય, પછી ક્લોરિન નું હોય અને સૌથી ઓછું આયોડિન હોય. તો આ શું થશે તો આ આપણે કહીએ છીએ આયનીય સંયોજનોનું આયનીય લક્ષણ, રાઈટ. આયનીય લક્ષણ. આયનીય લક્ષણ અથવા તો આયનિકતા. સૌથી આયનીય વધુ આયનીય કોણ હોય તો ફ્લોરાઇડ. ધાતુનો ફ્લોરાઇડ એ સૌથી વધારે આયનીય હોય, રાઈટ. અને આયોડાઇડ સૌથી ઓછો હોય. આને કહેવાય આયનીય લક્ષણ, રાઈટ, અથવા તો આયનિકતા. આ આપણે કહીએ છીએ આયનિકતા. શા માટે તો આ તમને ધ્યાનમાં જ છે, રાઈટ. આ તમે ભણેલા પણ હોય. કેમ તમે ફાઝાન રૂલમાં પણ તમે ગણતા હતા, રાઈટ. ત્યારે સહસંયોજક વલણ શોધતા હતા. અહીંયા આપણે આયનીય વલણ શોધીએ છીએ. તો આયનીય લક્ષણ જે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે, જો ધાતુ તો સમાન જ છે, રાઈટ. તો સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ હશે, સૌથી આયનીય હશે, ધ્યાનમાં આવશે. તો આ આપણે કીધું ધાતુનું આયનીય લક્ષણ. હજી એક અંદર આપણને આપેલું છે એ છે સહસંયોજક લક્ષણ. હવે એના માટે એક સિમ્પલ સ્ટેટમેન્ટ આપણને આપેલું છે એ આપણે લખવાનું છે. જો બધા છે તો આયનીય સંયોજનો છે પણ એમાં એ સંયોજનોનું ધાત્વિક સહસંયોજક વલણ કેવું છે, લક્ષણ કેવું છે એ આપણે કહીએ તો ધાતુ સાથેના જે સંયોજનો છે કે જેમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો છે, રાઈટ. એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો નીચી ઓક્સિડેશન ધરાવતા સંયોજન કરતા વધુ સહસંયોજક હોય છે. તો સ્ટેટમેન્ટ આપણે લખીએ છીએ કે ધાતુના હેલાઇડમાં વધુ અથવા તો ઊંચી ઓક્સિડેશન ધરાવતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા એટલે હવે જો હેલાઇડ તો -1 જ હોય. હેલાઇડ એટલે X-, રાઈટ. હેલાઇડ એટલે X- થાય, એને કહેવાય હેલાઇડ. એટલે હેલોજન તો થશે -1 જ. પરંતુ એની સાથેના જે ધાતુ સંયોજનો છે એની ઓક્સિડેશન અવસ્થા
રાઈટ જેમ કે SbCl4 SbCl4 એટલે આપણને અંદર આપેલો છે કે એ એન્ટીમની નો +4 ઓક્સિડેશન ધરાવતો આયન છે તો એવી રીતે એની ઓક્સિડેશન અવસ્થા રાઈટ આ હેલાઇડની તો -1 જ રહેશે ધાતુની સામેના પક્ષે ઓક્સિડેશન અવસ્થા એ ઊંચી હોય રાઈટ ઊંચી ઓક્સિડેશન ધાતુના હેલાઇડમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો એ નીચી ઓક્સિડેશન અવસ્થા અથવા તો નિમ્ન ઓક્સિડેશન અવસ્થા નીચી ઓક્સિડેશન અવસ્થા અથવા તો નિમ્ન ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો કરતા વધુ સહસંયોજક છે વધુ સહસંયોજક છે જો આ સ્ટેટમેન્ટ એક યાદ રાખશો ને તો તમને આપોઆપ ધ્યાનમાં આવશે ટૂંકમાં સહસંયોજકનું વલણ કેવું હોય તો કે સહસંયોજકનું વલણ આ રીતે રાઈટ ઊંચી ઓક્સિડેશન અવસ્થા કરતા નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય રાઈટ ઊંચી ઓક્સિડેશન કરતા રાઈટ એ ઓછા સહસંયોજક હોય આ વધારે કયા કયા છે તો આપણને જો એક્ઝામ્પલ આપેલા છે આપણને ધ્યાનમાં આવશે જેમ કે SnCl4 Sn રાઈટ ટીન Pb lead રાઈટ PbCl4 યુરેનિયમ F6 જો UF6 આપણને આપેલું યુરેનિયમ F6 UF6 રાઈટ યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ અને સામે પક્ષે આપેલું છે જો આના સંયોજનો છે પરંતુ કેવા સંયોજનો છે કે SnCl4 ની સામે આપેલું છે SnCl2 રાઈટ PbCl4 ની સામે PbCl2 રાઈટ અને UF6 ની સામે આપેલું છે UF4 રાઈટ આ ઓછા સહસંયોજક છે આ વધુ સહસંયોજક છે શા માટે એ આપણે હમણાં ઉપરના સ્ટેટમેન્ટ આપી રાઈટ આ ઓછા સહસંયોજક છે હવે ઓછા સહસંયોજક હોય તો આયનીય લક્ષણ કેવું હોય આયનીય લક્ષણ વધારે હોય આ વધુ સહસંયોજક છે રાઈટ હવે એમ કહી શકીએ કે આ ઓછા આયનીય છે અને આ વધુ આયનીય છે રાઈટ કહી શકાય તો આપણે કહી શકીએ છીએ આ વધુ આયનીય છે રાઈટ આ વધુ આયનીય આ ઓછા આયનીય રાઈટ આ વધુ આયનીય છે આ ઓછા આયનીય છે બંને કહી શકીએ બંને વાઇસ વર્સા જેવું છે તમને ધ્યાનમાં આવશે ટૂંકમાં કે જે ધાતુની ઓક્સિડેશન અવસ્થા જેમાં વધારે હોય એ વધારે સહસંયોજક હોય ધાતુની ઓક્સિડેશન અવસ્થા જેમાં ઓછી હોય એ ઓછા સહસંયોજક રાઈટ આ ધ્યાનમાં રાખીશું અને આપણે બીજી રીતે પણ સમજી શકીએ પણ આ એક બહુ સિમ્પલ વે છે ધ્યાનમાં રાખવાનું બીજી રીતે સમજી શકીએ કે વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ હોય તો એટલું ફેલાયેલું અને એટલા માટે એમાં ભાગીદારી વધારે રાઈટ ભાગીદારી વધારે હોય જ્યારે આ હોય તો એમાં ઓછું ફેલાયેલું હોય એટલા માટે એની ઓછી ભાગીદારી અને વધુ આયનીય લક્ષણ રાઈટ તો આ આપણે કીધું આ સ્ટેટમેન્ટ યાદ રાખીશું કઈ રીતે પૂછાઈ શકે એમસીક્યુ માં આવી શકે જો આ ત્રણ આપી દે અને આ એક આપી દે અને પૂછે કે કયું વધારે સહસંયોજક છે કયું ઓછું સહસંયોજક છે રાઈટ એમસીક્યુ માં આવી શકે તો આ ધ્યાનમાં રાખીશું આ એક સ્ટેટમેન્ટ ધ્યાનમાં રાખીશું ને તો આ ભૂખવું નહીં પડે રાઈટ તો આ આપણે સ્ટેટમેન્ટ ધ્યાનમાં રાખીશું અને આ થયો ધાતુની પ્રતિક્રિયાત્મકતા રાઈટ ધાતુનું આયનીય લક્ષણ ધાતુનું સહસંયોજક લક્ષણ રાઈટ યાદ રહેશે ચલો નોટ ડાઉન કરો છેલ્લું આપણે એક જોઈ લઈએ અને એ છે છેલ્લું ધાતુની અન્ય હેલોજન સાથેની હેલોજનની ચલો છેલ્લું આપણે જોઈ લઈએ અને છેલ્લું છે હેલોજનની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ અગત્ય રાઈટ છેલ્લું આપણને આપેલું છે ચોથું હેલોજનની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા હેલોજન સંયોજનોની હેલોજન સાથે હવે જો હેલોજન સંયોજનોની હેલોજન સાથે એને શું કહેવાય તો એને જ કહેવાય આંતર હેલોજન સંયોજન રાઈટ હેલોજન સંયોજનોની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા તો કયા કયા પ્રકારના બને હવે બંને હેલોજન હશે જેમ કે X X dash XX dash XX dash 3 XX dash 3 XX dash 5 right XX dash 5 અને XX dash 7 આ સુધીના બની શકે X X dash 5 અને X X dash 7 આ સુધીના જે છે અલગ અલગ આપણને
આંતર હેલોજન સંયોજનો બનાવી શકે. આને જ આપણે કહીશું આંતર હેલોજન સંયોજનો. એક આખો ટોપિક આપણે ભણવાના છીએ, રાઈટ? ત્યારે આપણે આને ડિટેલમાં જોઈશું, પણ અત્યારે થોડું જોઈ લઈએ, રાઈટ? કે આ અલગ અલગ પ્રકારના આવી રીતના સંયોજનો બનાવી શકે જે હેલોજનની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા છે. એમાં ખૂબ અગત્યનું, રાઈટ? હવે સિમ્પલ જો, બહુ ઈઝી છે યાદ રાખવું. તમે જ વિચાર, રાઈટ? વધારે સંખ્યામાં હશે કઈ રીતે ગોઠવાયેલા હોય? જેમ કે આપણે આ બેનું ઉદાહરણ લઈએ કે x x' 5 છે, એમાં x' 5 છે અને x 1 જ છે, રાઈટ? તો કોણ કોની આસપાસ ગોઠવાયેલું હોય? તો આ રીતે સંયોજન બનેલું હોય. આ એક હેલોજન મોટો છે અને આ 5 નાના હેલોજન છે. ધ્યાનમાં આવે છે, રાઈટ? આ 5 નાના હેલોજન છે. હવે તમે વિચારીને કહો કે આ વચ્ચે વાળો છે કયો હોવો જોઈએ? તો ઓબ્વિયસલી વચ્ચે વાળો હોવો જોઈએ x અને આ આજુબાજુના છે એ કયા હોવા જોઈએ? x'. એનો મતલબ કે આ x' છે એ કયું છે? તો કે x છે એ મોટો કદ ધરાવતો હેલોજન છે, કહી શકાય, રાઈટ? અને x' શું છે? તો x' છે નાનું કદ ધરાવતો હેલોજન. યાદ રહેશે? જો ગોખવાનું નથી, યાદ આપણે આ નથી રાખવાનું, યાદ આપણે વિદ્યુત ઋણતાના કમ્પેરમાં રાખવાનું. આ ડાયાગ્રામ એ બનાવો તો બનાવી રાખો, રાઈટ? યાદ સરળતાથી રહેશે. હવે વિચાર કરો, જેનું કદ મોટું હોય, કદ કોનું મોટું હોય? તો આપણે કહીએ છીએ આ ફ્લોરિન, આ ક્લોરિન, આ બ્રોમિન અને આ આયોડિન તરફ જઈએ તો આ ફ્લોરિન આવડું, ક્લોરિન આવડું, બ્રોમિન આવડું, આયોડિન આવડું. કોનું કદ મોટું છે? તો મોટું કદ ધરાવતો એટલે એની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો. તો આપણે કહીએ છીએ ઓછી વિદ્યુત ઋણતા. જેની વિદ્યુત ઋણતા ઓછી હોય ને એ x હોય અને જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ x' હોય. વધુ વિદ્યુત ઋણતા. વધુ વિદ્યુત ઋણતા, રાઈટ? તો ઓછું કદ ધરાવતું હોય એને આપણે વધુ વિદ્યુત ઋણતા વાળું કઈ રીતે આના પર ધ્યાનમાં આવશે. તો આટલું આપણે અહીંયા જોઈશું. આ અલગ અલગ પ્રકારના બની શકે હેલોજન સાથેના આંતર હેલોજન સંયોજનો. વાસ્તવમાં આંતર હેલોજન સંયોજનો માટે છે ને આપણે આખો સેપરેટ એક ટોપિક જોવાના છે અને એ સેપરેટ ટોપિકમાં આ જ બધી વાત કરવાના છે. કયું હેલોજન સંયોજન બને, કેનું વિયોજન થાય તો શું બને, કોણ વાયુ અવસ્થામાં હોય, ઘન અવસ્થામાં, આખું ટેબલ જોવાના છે. પણ અત્યારે આપણે થોડું બ્રીફમાં જોઈએ છીએ એટલે આટલું જોઈશું, રાઈટ? ચાલો, તો આ આપણે કીધું પ્રતિક્રિયાત્મકતા. હવે આપણે આગળ નેક્સ્ટ ટોપિક જોઈશું. એ પહેલા આ લેક્ચર અહીંયા પૂરો કરીએ, કેમ કે આ લેક્ચરમાં આપણે માત્ર પ્રતિક્રિયાત્મકતા જોવાનું હતું અને પ્રતિક્રિયાત્મકતાની સાથે જ રાસાયણિક ગુણધર્મો અહીંયા પૂરા થયા. રાસાયણિક ગુણધર્મો પૂરા થયા છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું ક્લોરીન, રાઈટ? સમૂહનું જે પહેલું તત્વ ફ્લોરિન નથી જોવાના, પહેલા ક્લોરીન જોઈશું, રાઈટ? તો ક્લોરીન થી જોઈશું ક્લોરીનની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો અને પછી એના સંયોજનો જોઈશું. તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી શરૂ કરીએ ત્યાં સુધી સ્ટે સેફ, ટેક કેર.